Okay, good morning all. Structural Mechanics 1 Shear Force and Bending Moment in Determinate Beams ના નવા લેક્ચરમાં આપણે આ વખતે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ આ કેસ જોઈશું. આ કેસ માટે આપણે રિએક્શન્સ, શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ, બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરશું અને એના આધારે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું. આની પહેલાંનો કેસ સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડ એ આપણે જોઈ ગયા, બરાબર છે. એટલે એમાં આપણે જે રીતે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કર્યા હતા, બરાબર છે, બાય ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ, બરાબર. ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સથી જે રીતે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કર્યા હતા એ પ્રમાણે આપણે આમાં પણ રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરશું. ઠીક છે, તો પહેલાં હું આટલી સ્પેસ એમને પાછળથી ડાયાગ્રામ ડ્રો કરવા માટે છોડી દઉં છું. આ પછી આપણે ફરી પાછા યુઝ કરશું. ઓકે, તો જે સૌથી પહેલું સ્ટેપ હોય છે એ કેલ્ક્યુલેશન ઓફ રિએક્શન. બરાબર છે. આ આપણો બીમ છે. સપોર્ટ્સના નામ સપોર્ટ એ, બી અને જે પોઈન્ટ પાસે લોડ લાગે છે એ પોઈન્ટનું નામ સી છે. સોરી, સી અહીંયા અને ડબલ્યુ અહીંયા દર્શાવીએ, બરાબર. સપોર્ટ એ થી સી પોઈન્ટનું અંતર સ્મોલ એ છે અને સપોર્ટ બી થી સીનું અંતર સ્મોલ બી છે. બીમની ટોટલ લંબાઈ એલ છે. તો આના રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા માટેની પ્રોસિજર માટે આપણને ખબર છે વી હેવ 3 ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ, બરાબર. કયા કયા છે તો કે સમેશન એચ ઇઝ ઇક્વલ્સ ટુ 0, સમેશન વી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને સમેશન એમ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો યુઝ કરી અને આપણે આગલો કેસ એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ સેન્ટ્રલ પોઈન્ટ લોડ, એની અંદર આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી ગયા. સૌથી પહેલાં તો આપણને હવે એટલો ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર રિએક્શન્સ કયા કયા છે, બરાબર. વર્ટિકલ લોડ છે તો માત્ર વર્ટિકલ રિએક્શન્સ લાગશે, જેને આપણે વર્ટિકલ રિએક્શન એટ એ અને વર્ટિકલ રિએક્શન એટ બી કહીશું, બરાબર. હવે તમારી પાસે 5 મિનિટનો ટાઈમ છે. ક્લિયર? 5 મિનિટનો ટાઈમ છે. 5 મિનિટની અંદર તમે વી એ અને વીબીની વેલ્યુ વર્કઆઉટ કરી આપો. ઠીક છે? ઓકે, હવે જે લોકોએ ગણી કાઢ્યું છે, બરાબર છે, એ લોકો પણ અને જે લોકોને કેલ્ક્યુલેશન્સ નથી થઈ શક્યા એ પણ અહીંયા ધ્યાન આપે કે વી અને વીબીની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, બરાબર. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે હોરિઝોન્ટલ લોડ નથી એટલે હોરિઝોન્ટલ રિએક્શન નથી, એટલે આ ઇક્વેશનનો મને કોઈ યુઝ નહીં થાય. હવે મારી પાસે બે ઇક્વેશન છે, સમેશન V0 અને સમેશન M0. તો છે કે હું સૌથી પહેલાં સમેશન વીનો યુઝ કરું, બરાબર. સમેશન V ઇઝ ઇક્વલ્સ ટુ 0, તેથી શું થશે? VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ W. આ મારું ઇક્વેશન 1 બનશે, બરાબર. સેકન્ડ ઇક્વેશન છે સમેશન M ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એમાં પણ મને ખ્યાલ છે કે મારો મોમેન્ટ એટ એ મતલબ સપોર્ટ એ છે એ સિમ્પલી સપોર્ટેડ છે એટલે સપોર્ટ એ ઉપર મોમેન્ટ 0 થાય, બરાબર છે. સિમ્પલી સપોર્ટ છે, હિંજ સપોર્ટ છે એટલે સપોર્ટ એ ઉપર મોમેન્ટ 0 થાય, આ મને ખબર છે. તો હું મોમેન્ટ એટ એ લેવડાવું, એ ઉપર મોમેન્ટ ઇક્વેટ કરાવું અને એને 0 લઉં તો એ કઈ રીતે લઈ શકાય? તો આ ડાઉનવર્ડ ફોર્સ છે એટલે નેગેટિવ મોમેન્ટ માઇનસ W ગુણ્યા એ સ્મોલ એ,
બરાબર, આ અપવર્ડ છે, એઝ્યુમ્ડ ડિરેક્શન અપવર્ડ છે, પ્લસ વીબી ગુણ્યા ટોટલ લેન્થ એલ. એલ છે એ આ વીબીથી સપોર્ટ એ સુધીનું અંતર છે. આ એ છે એ ડબલ્યુનું સપોર્ટ એ સુધીનું અંતર છે, ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી આપણને ઇક્વેશન શું મળ્યું? વીબી ગુણ્યા એલ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એ. તેથી વીબી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ગુણ્યા એ બાય એલ. બરાબર, આ એક ઇક્વેશન્સ મળ્યું. આ ઇક્વેશનની વેલ્યુ આપણે ઇક્વેશન 1માં પુટ કરીએ તો આપણને વીએ મળે ડબલ્યુ બી બાય એલ. મતલબ આ ટાઈપના એક્ઝામ્પલ્સ હોય તો આઈધર આપણે આ રીતે આની અંદર હવે કોઈ પણ વેલ્યુ આપેલી હોય, ડબલ્યુ દાખલા તરીકે 50 કિલોમીટર આપેલો હોય, એ 2 મીટર અને બી 3 મીટર આપ્યો હોય, કાંઈ પણ, બરાબર છે. તો આઈધર હું આ પ્રોસિજર કરીને રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકું અથવા સીધું આ ઇક્વેશન્સની મદદથી પણ રિએક્શન ફાઇન્ડ આઉટ કરી શકું. ઠીક છે, હવે મારી પાસે રિએક્શન્સની વેલ્યુ આવી ગઈ, વીએ અને વીબીની વેલ્યુ આવી ગઈ. હવે હું શિયર ફોર્સના કેલ્ક્યુલેશન કરીશ. ઓકે, calculation for SF. બરાબર, એના માટે હું એક વખત પાછો ડાયાગ્રામ ડ્રો કરી લઉં. સપોર્ટ એ, સપોર્ટ બી, લોડ એટ સી, vertical reaction VA is equals to capital small b by L, capital W into small b by L. આ આપણું A છે, આ B છે, બરાબર. એટલે VA શું થાય? W ગુણ્યા આ ડિસ્ટન્સ B બાય ટોટલ ડિસ્ટન્સ. અને VB શું થાય? VB ઇઝ ઇક્વલ્સ ટુ W ગુણ્યા સામેનું ડિસ્ટન્સ A બાય ટોટલ લેન્થ L. આટલું મારી પાસે છે, બરાબર. તો હવે હું શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરું. આપણે વાત થઈ હતી એમ કે જ્યાં પોઈન્ટ લોડ હશે ત્યાં શિયર ફોર્સની બે વેલ્યુ મળશે, બરાબર, જસ્ટ લેફ્ટ અને જસ્ટ રાઈટ. એ રીતે આની પહેલાંનો દાખલો હજી પણ એવું હોય તો એક વખત ફરી પાછો જોઈ જજો આની પહેલાંનો વિડીયો, બરાબર છે. શિયર ફોર્સ એટ એ જસ્ટ લેફ્ટ મતલબ એની જસ્ટ ડાબી બાજુ, બરાબર છે, ક્લિયર. તો ત્યાં કોઈ લોડ નથી એટલે 0 કિલોન્યુટન. શિયર ફોર્સનો યુનિટ છે કિલોન્યુટન. હવે શિયર ફોર્સ એટ એ જસ્ટ રાઈટ મતલબ આ એની એ ઉપર જ પણ જસ્ટ રાઈટ આ સેક્શન પાસે અહીંયા. એટલે હવે આ અપવર્ડ ડિરેક્શનનો લોડ લાગે છે. આ મારી એઝ્યુમ્ડ ડિરેક્શન છે. અપવર્ડ સેક્શનની ડાબી બાજુ અપવર્ડ પોઝિટિવ, સેક્શનની જમણી બાજુ ડાઉનવર્ડ પોઝિટિવ. સિમિલરલી સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ નેગેટિવ અને સેક્શનની જમણી બાજુ અપવર્ડ નેગેટિવ. આ આપણા એઝ્યુમ્ડ ડિરેક્શન છે. એટલે આ સેક્શન છે આપણો જે તે એની ડાબી બાજુનો લોડ છે ઉપરની તરફ છે એટલે પોઝિટિવ. વેલ્યુ કેટલી છે? W ગુણ્યા A બાય L જેટલી. જવાબ છે કિલોન્યુટન. એના પછી છે SF એટ સી, પોઈન્ટ લોડ છે એટલે જસ્ટ લેફ્ટ. આ સી પોઈન્ટની જસ્ટ લેફ્ટ મતલબ આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચેમાં હવે કોઈ લોડ છે કે કેમ એ જોઈએ. કોઈ લોડ નથી, બરાબર. આ લોડ પણ હજી એક્ટ કરતો નથી, એની જસ્ટ લેફ્ટ છે. આ W જે સી પોઈન્ટ ઉપર લાગે છે એની જસ્ટ લેફ્ટ છે, બરાબર. એટલે આગળની વેલ્યુ પોઝિટિવ W ગુણ્યા A બાય L પ્લસ ઓર માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ W ગુણ્યા A બાય L સીની જસ્ટ લેફ્ટ. હવે SF એટ સી જસ્ટ રાઈટ. નેક્સ્ટ અહીંયા આ પોઈન્ટ પાસે
ડાબી તરફથી જમણી તરફ હું જાઉં છું અને જસ્ટ રાઈટ, બરાબર. તો આગળની વેલ્યુ અહીંયા ડબલ્યુ ગુણ્યા એ બાય એલ. હવે શું કે આ ડબલ્યુ નીચેની તરફ, આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે ડબલ્યુ નીચેની તરફ લાગે છે, એટલે ડબલ્યુ. મને જવાબ શું મળશે? ડબલ્યુ ગુણ્યા એ બાય એલ માઇનસ ડબલ્યુ, એટલે જવાબ થઈ જશે, સોરી અહીંયા ડબલ્યુ બી બાય એલ, હો અહીંયા બધે બી બાય એલ. બરાબર, એટલે જવાબ મળશે ડબલ્યુ એ બાય એલ, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એ બાય એલ નેગેટિવ નીચેની તરફ, ડબલ્યુ બી બાય એલ માઇનસ કેપિટલ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ એ બાય એલ. ડબલ્યુ બી બાય એલ પ્લસ ડબલ્યુ એ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ થાય. ઓકે, હવે એસએફ એટ બી જસ્ટ લેફ્ટ, મતલબ આ પોઈન્ટથી આ પોઈન્ટની વચ્ચે બીની જસ્ટ લેફ્ટ આ વેલ્યુ અહીંયા માઇનસ ડબલ્યુ ગુણ્યા એ બાય એલ, કોઈ લોડ છે નહીં આ પોઈન્ટથી આ પોઈન્ટની દરમિયાનમાં, એટલે 0, બરાબર, ક્લિયર. માઇનસ ડબલ્યુ ઇન્ટુ એ બાય એલ કિલો ન્યૂટન. હવે એસએફ એટ બી જસ્ટ રાઈટ, બરાબર, બીની જસ્ટ રાઈટ અહીંયા ત્યાં અપવર્ડ લોડ લાગે છે, માઇનસ ડબલ્યુ એ બાય એલ પ્લસ ડબલ્યુ એ બાય એલ. અહીંયા બી શું કામ હતું? તમારું વર્ટિકલ રિએક્શન એટ એ બી છે, બરાબર, એટલા માટે બાય મિસ્ટેક એ લેવાઈ ગયું હતું. અહીંયા બી છે, આપણે કેલ્ક્યુલેટ કર્યું વર્ટિકલ રિએક્શન એટ એ છે, ડબલ્યુ બી બાય એલ છે, ક્લિયર. અહીંયા આન્સર મારો થઈ જશે 0. આની પહેલાંના એક્ઝામ્પલમાં આપણે વાત કરી હતી એમ કે જો આ મેથડથી દાખલો ગણીએ તો શરૂઆત 0થી થાય અને એન્ડ પણ 0 ઉપર આવે, ક્લિયર. હવે આના આધારે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ પહેલાં અહીંયા દોરી લઈએ અને પછી પહેલા પેજમાં દોરશું. આપણો લોડ ડાયાગ્રામ છે, બરાબર. તો હવે આ વેલ્યુઝ છે આપણી પાસે એ, સી અને બી, સ્મોલ એ, બી અને ટોટલ લેન્થ એલ, બરાબર. તો એ ઉપર ફર્સ્ટ વેલ્યુ છે 0, એ ઉપર સેકન્ડ વેલ્યુ છે ડબલ્યુ બી બાય એલ. વર્ટિકલ લોડ છે ડિનોટ થાય વર્ટિકલ લાઇનથી, ડબલ્યુ બી બાય એલ. હવે સી પોઈન્ટ ઉપર ફર્સ્ટ વેલ્યુ છે ડબલ્યુ બી બાય એલ, એ બેને જોડી દઈએ એટલે હોરિઝોન્ટલ લાઇન, શિયર ફોર્સ કોન્સ્ટન્ટ છે. પછી સી ઉપરની સેકન્ડ વેલ્યુ છે, સી ઉપર જ ડબલ્યુ એ બાય એલ. સિમિલરલી પોઈન્ટ બી ઉપર ફર્સ્ટ વેલ્યુ છે ડબલ્યુ એ બાય એલ અને 0. બરાબર, એટલે આ હોરિઝોન્ટલ લાઇનની ઉપરની તરફ છે એ પોઝિટિવ, નીચેની તરફ છે નેગેટિવ. તો આ મારો શિયર ફોર્સ ડાયાગ્રામ થયો. ઓકે, ક્લિયર. હવે સિમિલરલી આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીએ, બરાબર. કેલ્ક્યુલેશન્સ for bending moment, બરાબર. પાછો એકવાર લોડ ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. એ દર વખતે તમારે કરવાની જરૂર નથી, આ તમને ઇઝીલી સમજાય એટલા માટે આપણે આટલું બધું ઘડી વળીએ ડ્રો કરીએ છીએ. બાકી એવી કમ્પલસરી નથી કે આ બધું થોડી થોડી વાર પાછું ડ્રો કરવું, બરાબર છે.
આવું છે. અહીંયા વી એની વેલ્યુ સીધી લખી નાખીએ તો WA/L અને WB/L. હા, આપણો લોડ ડાયાગ્રામ, અને આપણે લોડ ડાયાગ્રામ એવું કહીએ. ઠીક છે. તો હવે એના આધારે કેલ્ક્યુલેશન્સ કરીએ તો મોમેન્ટ એટ એ, અથવા આવું પણ લખીએ બેન્ડિંગ મોમેન્ટ એટ એ. બરાબર, આપણને ખ્યાલ છે કે મારો સપોર્ટ એ છે એ સિમ્પલી સપોર્ટેડ છે, હિંજ સપોર્ટ છે, એટલે બેન્ડિંગ મોમેન્ટ એ શું થાય 0 કિલોન્યુટન મીટર. બરાબર, પછી એના પછી છે પોઈન્ટ સી, એ પછી પોઈન્ટ, આ સપોર્ટ એ પછી પોઈન્ટ સી છે, એનું ડિસ્ટન્સ સપોર્ટ એ થી એ જેટલું છે. એટલે આપણે લેફ્ટ તરફથી રાઈટ તરફ જઈએ છીએ, એ થી બી તરફ, મતલબ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ. તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી. બરાબર, આમાં અહીંયા વેલ્યુ નથી લઈ આવવાની, અહીંયા સી ઉપર કેલ્ક્યુલેટ કરવાની છે. લોડમાં શું છે કે ક્યુમ્યુલેટિવ, બધાનો સરવાળો થતો જાય. જ્યારે બેન્ડિંગ મોમેન્ટમાં કેવું છે, લોડ ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની વેલ્યુ ચેન્જ થાય એટલે મોમેન્ટ ચેન્જ થઈ જાય. એટલે સીધું એને આપણે સમેશન ના કરી શકીએ. ઓકે, તો હું સી ઉપર મોમેન્ટ લઉં છું, તો સીની ડાબી તરફ કેટલા લોડ છે, સીની ડાબી તરફ કેટલો લોડ છે, એક જ છે. બરાબર, હું ડાબેથી જમણે તરફ કેલ્ક્યુલેટ કરું છું. તો લોડ છે અપવર્ડ ડિરેક્શનમાં, ક્લોકવાઇઝ મોમેન્ટ થાય. આ આપણી એઝ્યુમ્ડ ડિરેક્શન છે. સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ, સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ, અને આપણે પોઝિટિવ કહીએ. બરાબર છે. સિમિલરલી સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ અને સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ, એને આપણે નેગેટિવ કહીએ. અથવા આપણે યાદ રાખ્યું કે અપવર્ડ ફોર્સને કારણે જે મોમેન્ટ લાગે એ પોઝિટિવ, ડાઉનવર્ડ ફોર્સને કારણે જે મોમેન્ટ લાગે એ નેગેટિવ. તો હું પોઈન્ટ સી ઉપર મોમેન્ટ લઉં છું. સીની ડાબી બાજુ લોડ છે WA/L, એની સી ઉપર મોમેન્ટ, મતલબ આ લોડ જે છે WA/L એનું સી સુધીનું અંતર કેટલું, તો કે એ જેટલું. બરાબર, આમાં પાછી મિસ્ટેક થઈ ગઈ, WB/L અને WA/L. એટલે WB/L અને ડિસ્ટન્સ કેટલું એ, એટલે મોમેન્ટ કેટલી થાય WAB/L જેટલી. ક્લિયર? રિએક્શન્સ મારા હતા WB/L અને WA/L. વર્ટિકલ રિએક્શન એટ A WB/L, વર્ટિકલ રિએક્શન એટ B WA/L, એટલે WB/L મલ્ટીપ્લાય બાય A. હવે નેક્સ્ટ છે બેન્ડિંગ મોમેન્ટ એટ બી. બરાબર, એ પછી સી પછી બી. તો અહીંયા આપણે છેલ્લા દાખલામાં પણ જોયું હતું એમ કે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. બરાબર, ડાયરેક્ટ પણ લખી શકીએ એ સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને રોલર સપોર્ટ છે કે હિંજ સપોર્ટ છે, એટલે મોમેન્ટ 0 થાય. બરાબર છે. ઓન એન્ડ અધરવાઇઝ જો કેલ્ક્યુલેશન્સ કરીએ તો બીની ડાબી તરફ જેટલા લોડ છે એની બી ઉપર આપણે મોમેન્ટ લેવાની, અને જવાબ 0 થવો જ જોઈએ. તો મારા કેલ્ક્યુલેશન્સ સાચા છે. તો બીની પહેલાં જોવાનું, બીની ડાબી બાજુ તરફ કેટલા લોડ છે, તો કે 2 છે, એક આ અને બીજું એક આ. બરાબર, અપવર્ડ છે પોઝિટિવ, ડાઉનવર્ડ છે નેગેટિવ. આ જે લોડ છે કેટલો છે, અપવર્ડ WB/L પોઝિટિવ. બરાબર, હવે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બરાબર, એ લોડનું બી સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું, તો કે L જેટલું. ક્લિયર? હવે આ લોડ ડાઉનવર્ડ છે નેગેટિવ, કેટલો છે W, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું બી સુધીનું, તો કે સ્મોલ બી. બરાબર, તો આના આધારે આપણે જોઈએ તો કે WB - WB = 0. એટલે કદાચ સીધું લખી નાખીએ તોય વાંધો નથી, પણ આ એક ક્રોસ વેરિફિકેશન થઈ જાય. એટલે જો કોઈ ભૂલ હોય તો આપણને ખ્યાલ આવી જાય. હવે આપણે ડાયાગ્રામ દોરીએ. A, C, B, સ્મોલ a, સ્મોલ b અને ટોટલ લેન્થ L. ઓકે,
તો એ ઉપર મોમેન્ટ કેટલી છે 0, બી ઉપર 0 અને સી ઉપર ડબલ્યુ એ બી બાય એલ જેટલી. બેન્ડિંગ મોમેન્ટમાં જે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ આપણે જોઈ ગયા હતા એમાં આપણે જોયું હતું. આઈધર તમે અત્યારે તમારી બુકમાં પણ જોઈ શકો છો અથવા આગળનો વિડીયો બરાબર છે જોઈ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સિયરથી જે વિડીયો સ્ટાર્ટ થતો હતો એમાં આપણે જોઈ ગયા હતા કે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર, એ વખતે જ્યારે જે બે સેક્શન વચ્ચે કોઈ લોડ ન લાગતો હોય તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને આપણે ત્રાસી લાઈનથી જોડીએ. બરાબર, ત્રાસી લાઈનથી જોડીએ. બરાબર, તો અમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ લાઈનની ઉપરની તરફ છે પોઝિટિવ, અહીંયા પોઝિટિવ વેલ્યુ છે. યુનિટ લખવાનો કિલોમીટર ઇન્ટુ મીટર જરૂરી છે. બરાબર, અહીંયા પણ નીચે આપણે એક સળંગ દોરી લઈએ શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર, આ છે એ સી બી એ સી અને બી. મારો શિયર ફોર્સ ડાયાગ્રામ કેવો હતો? આ શેપનો. ડબલ્યુ બી બાય એલ, ડબલ્યુ બી બાય એલ, ડબલ્યુ એ બાય એલ. અહીંયા મારું આ હતું. બરાબર, રિએક્શન ડબલ્યુ બી બાય એલ અને ડબલ્યુ એ બાય એલ. સિમિલરલી મારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો થયો? આવો. ડબલ્યુ એ બી બાય એલ પોઝિટિવ, નેગેટિવ, એસ એફ બી, પીએમ બી. બરાબર, મારો દાખલો કમ્પ્લીટ. આ ટાઈપનો એક્ઝામ્પલ હોય બરાબર છે, તો દાખલા તરીકે 3 1 માર્કમાં એક્ઝામ્પલ હોય તો સીધી વેલ્યુઝને આધારે ગણી શકાય. ઓન એન્ડ અધરવાઇઝ આ ઇક્વેશન્સથી ડાયરેક્ટ લખવાને બદલે બધું આખું થ્રુ આઉટ કેલ્ક્યુલેશન્સ કરવું વધારે સારું ગણાય. 5 1 માર્ક્સ 4 5 માર્ક્સમાં એક્ઝામ્પલ હોય તો. બરાબર છે, ક્લિયર?